સામત પર વિદ્યાર્થીનો ખોવાયેલા મોબાઈલ પરત અપાવતા પત્રકાર જયસિંહભાઈ તેરા તુજકો અર્પણનું સૂત્ર સાર્થક કરતા સાયલા પત્રકાર જયસિંહભાઈ સાયલા તાલુકાના પત્રકાર જયસિંહભાઈ સારોલાની સરાહનીય કામગીરી સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સામતપર ગામના વિદ્યાર્થી દશરથભાઈ વાલજીભાઈ કંછરિયા સુરેન્દ્રનગર મુકામે ચામુંડા કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં જઈ રહ્યા હતા। ત્યારબાદ રિટર્ન આવતા એસટી બસમાં ઘર તરફ આવતા માટે ટિકિટ લીધી અને અચાનક મોબાઈલ ખોવાઈ જતા વિદ્યાર્થી નિરાશ થઈ ઘરે ફર્યો હતો। ત્યારબાદ તાત્કાલિક સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલાને મળતા એસટી વિભાગના હેલ્પલાઇન નંબર મેળવી તાત્કાલિક સુરેન્દ્રનગર એસટી ડેપો સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવી। તુરંત કંડક્ટરનો નંબર મેળવી તપાસ કરાવી તાત્કાલિક ધોરણે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો। તેમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર અરવિંદભાઈ મેણિયાનો સંપર્ક કરતા તેઓએ મુસાફરો પાસેથી ચેકિંગ કરી અજાણી વ્યક્તિ પાસેથી મોબાઈલ શોધી કાઢ્યો અને જેમાં તેમની પણ કામગીરીને બિરદાવીએ છે। બીજા દિવસે રિટર્નમાં આવતી બસ ઊભી રાખી ખોવાયેલ મોબાઈલ સુપરત કરવામાં આવ્યો। સાયલા પત્રકાર જયસિંહભાઈએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને આવી કોઈ ઘટના બને તો પોલીસ અથવા મીડિયાને જાણ કરો। હંમેશ ખડે પગે મીડિયા તમારી સાથે ઊભી રહેશે। જેમાં ખોવાયેલો મોબાઈલ પરત અપાવતા વિદ્યાર્થી દશરથ ખુશ થઈને મીડિયા તથા સાયલા પત્રકાર જયસિંહભાઈનો આભાર વ્યક્ત કર્યો।